हाय फ्रेंड्स, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ। એમાં આપણે સ્વાધ્યાય 6.3 નો છઠ્ઠો પ્રશ્ન છે આજે જોવાનો છે। આના પહેલાના લેક્ચરમાં આપણે પાંચમો પ્રશ્ન જોઈ ગયા છીએ, સેમ ટુ સેમ એના જેવો જ છે। એમાં આપણે શું કરવાનું હતું તો કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ વર્ગ બને એવી સૂચના હતી। આ છઠ્ઠા પ્રશ્નમાં શું છે તો કે એમાં પણ એવું જ છે કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી, ઓમાં ગુણવાથી હતું, આમાં ભાગવાથી છે, એટલો જ ફેર, બાકી એ જ પ્રમાણ બધું કરવાનું છે, બરોબર છે। દાખલો જોશો એટલે તમને ખ્યાલ પડશે, કઈ લાંબો ફેર નથી। પાંચમો જેને સમજાઈ ગયો છે એને છઠ્ઠો દાખલો છે એ સમજાઈ જશે। ઓકે, તો આપણે પહેલા રકમ વાંચીએ અને દાખલો ગણીએ। નીચે આપેલ સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બને અને તે સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો। બરોબર છે, અહીંયા પ્રશ્ન છે ભાગવાથી। આના પહેલાના પ્રશ્નમાં પ્રશ્ન હતો ગુણવાથી। એટલે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે પરીક્ષામાં પૂછાય તો એ જોવાનું કે ભાગવાથી છે કે ગુણવાથી। બેની રીત સરખી જ લાગશે પણ ક્યારે કઈ રીત કરવી એ છે જોવાનું। ઓકે, ચાલો તો આપણે પહેલી રકમ છે 252। એના સૌથી પહેલા તો ભાગ પાડીએ। 2 થી ભાગ આવશે 2 * 2 2 * 4 અને 2 * 6 12 2 * 6 12 2 * 6। હવે 2 થી ભાગ આવશે નહીં આવે। હવે 3 થી ભાગ આવશે 6 ને 3 9 3 * 9 3 ની ચાવી લાગુ પડે છે અહીંયા, તો આપણે 3 થી ભાગ હલાવીએ 21 13 63 3 * 7 21 ને 7 * 1 7। બરોબર, તો મિત્રો આપણે ભાગ પડી ગયા। હવે જેમ કાલે કરતા હતા એ જ પ્રમાણે 252 ના ભાગ જે પડ્યા છે એ અહીં લખી નાખીએ। 2 છે 2 વખત છે, 3 છે 2 વખત છે, 7 છે 1 વખત છે। 2 * 2 3 * 3 ને એના * 7। ઓકે, હવે મિત્રો અહીંયા ભાગવાનો પ્રશ્ન છે। ગુણવાનો પ્રશ્ન તો ત્યારે શું કરતા કે જે જોડી છે એની જોડી બનાવવાની, જેની જોડી નથી, અહીંયા 7 ની જોડી નથી તો એની જોડી બનાવવા માટે આપણે શું કરતા હતા તો કે *7 કરી નાખતા હતા, એટલે એની જોડી બનાવી નાખતા। એ ગુણવાના પ્રશ્નમાં। પણ હવે ભાગવાનો પ્રશ્ન છે તો અહીંયા શું કરવાનું કે જેની જોડી નથી બનતી ને એને આપણે બાદબાકી કરી નાખવાની, એને કાઢી નાખવાની, એ આપણો જવાબ હોય। એટલે કે આપણો જવાબ એ આવે કે 252 ને 7 વડે ભાગવાથી તે પૂર્ણ વર્ગ બને। ઓકે, પહેલો જવાબ આપણો આવ્યો, માટે 252 ને નાનામાં નાની સંખ્યા 7 વડે ભાગવાથી તે પૂર્ણ વર્ગ બને। બરોબર, એક જવાબ મળી ગયો। આપણે અહીંયા બે પ્રશ્ન પૂછેલા છે, એક તો નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બને એનો જવાબ આવી ગયો, પછી કીધું છે પૂર્ણ વર્ગ બની જાય પછી એમનું વર્ગમૂળ બળ શોધો। હવે આપણે એમનું વર્ગમૂળ શોધશું। તો 252 એને કેના વડે ભાગવાના છે 7 વડે। અત્યારે પૂર્ણ વર્ગ નથી, એને 7 વડે ભાગશું એટલે પૂર્ણ વર્ગ થશે। ઓકે, તો આપણે એને 7 વડે ભાગ્યા। હવે જે આપણે ભાગ છે એ લખી નાખીએ, 2 * 2 3 * 3 એના * 7 ભાગ્યા। ઓકે, આ ભાગ લખી નાખ્યા। આ બાજુ 7 વડે ભાગાકાર કર્યો છે એ જ પ્રમાણે આ બાજુ પણ 7 વડે ભાગાકાર કરવાનો। તો હવે અહીંયા 7 વડે ભાગાકાર કરીએ તો 7 * 13 = 21 4 * 7 = 42 7 * 6 = 42 36 આવ્યા। 7 * 3 = 36 36 * 3 = 36 36 * 4 = 48 48 * 2 = 48 48 * 4 = 48 48 * 5 = 48 48 * 6 = 48 48 * 7 = 48 48 * 8 = 48 48 * 9 = 48 48 * 10 = 48 48 * 11 = 48 48 * 12 = 48 48 * 13 = 48 48 * 14 = 48 48 * 15 = 48 48 * 16 = 48 48 * 17 = 48 48 * 18 = 48 48 * 19 = 48 48 * 20 = 48 48 * 21 = 48 48 * 22 = 48 48 * 23 = 48 48 * 24 = 48 48 * 25 = 48 48 * 26 = 48 48 * 27 = 48 48 * 28 = 48 48 * 29 = 48 48 * 30 = 48 48 * 31 = 48 48 * 32 = 48 48 * 33 = 48 48 * 34 = 48 48 * 35 = 48 48 * 36 = 48 48 * 37 = 48 48 * 38 = 48 48 * 39 = 48 48 *
અહીંયા તો કે 2 બે વખત છે 2 નો વર્ગ, 3 બે વખત છે 3 નો વર્ગ, અહીંયા 7 ભાગ્યા 7 છે, 7 ભાગ્યા 7 એટલે 1 આવે, 1 કઈ લખવાનો હોય નહીં. ઓકે, હવે આ 36 ને વર્ગમૂળમાં મૂકી દો, અહીંયા આ પદને પણ વર્ગમૂળમાં મૂકી દો, વર્ગમૂળ ઉડી જશે એટલે આવશે 2 ગુણ્યા 3. બરોબર, તો 2 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 6. ઓકે, છે એના જેવો દાખલો, થોડો ફેરફાર, ગુણાકાર જે છે એને બદલે આપણે શું કરવાનું? ભાગાકાર કરવાનો છે. ઓકે, હવે એમના પછીનો દાખલો જોઈએ. તો મિત્રો હવે આપણે એમના પછીનો બીજો દાખલો છે જોઈએ. 2925. સૌથી પહેલા તો શું કરવાનું? આપણે એમના ભાગ પાડવા. બરોબર, તો આમના ભાગ પાડીએ આપણે. 2 થી ભાગ આવશે નહીં આવે, 3 થી 5 ને 2 7, 7 ને 9 16, 16 ને 2 18, 3 થી ભાગ ચાલશે તો આપણે 3 થી ભાગ લાગી. 3 9 27, 3 7 21, 3 5 15. હજી 3 થી આવશે, 7 ને 5 12, 12 ને 9 21, 3 થી ભાગ આવે, 3 તેરી 9, 3 દુ 6, 3 5 15, 5 ને 2 7, 7 ને 3 10. હવે 3 થી ભાગ નો આવે, 5 થી આવશે, એકમમાં 5 છે, 5 6 30 અને 5 5 25, 13 50 65 અને 13 1 13. બરોબર, 2925 એમના ભાગ અહીંયા લખશું આપણે. 3 બે વખત, 5 બે વખત, 13 એક વખત, 3 ગુણ્યા 3, 5 ગુણ્યા 5 એના ગુણ્યા 13. બરોબર, હવે મિત્રો આપણે જો હવે તમે જવાબ દઈ શકશો. નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બનશે? તો કે કેની જોડી નથી બનતી? 3 ની તો બને છે, 5 ની પણ બને છે, તો કેની જોડી નથી બનતી? તો કે આ 13 ની જોડી નથી બનતી. તો 13 ની જોડી ન બનતી હોય તો એ આપણો પહેલો જવાબ હોય. લખવાનું અહીંયા 2925 ને નાનામાં નાની સંખ્યા 13 વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બને. ઓકે, બરોબર, પહેલો જવાબ મળી ગયો. હવે બીજો જવાબ પૂર્ણ વર્ગ બની ગઈ. હવે આપણું વર્ગમૂળ કાઢવાનું. 2925 ભાગ્યા 13. 13 વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બનશે અને 13 વડે ભાગી નાખીએ બરાબર 2925 ના અવયવ લખી નાખીએ. 3 ગુણ્યા 3, 5 ગુણ્યા 5 અને એના ગુણ્યા 13. ડાબી બાજુ જેમ 13 વડે ભાગાકાર કર્યો છે એમ એમના અવયવમાં પણ 3 વડે ભાગાકાર કરવાનો, સોરી 13 વડે ભાગાકાર કરવાનો. બરોબર, હવે અહીંયા 13 વડે ભાગાકાર કરવાથી શું મળે જોઈએ. 13 1 13 2 26, બે વિધા 29 માંથી 26 છે તો 3, પાછળ 2 એટલે 32 થયા. 13 2 26, 32 માંથી 26 જાય તો 6 વધે, પાછળ 5, 13 50 65, 225 આવ્યા મિત્રો. અહીંયા 3 3 બે વખત છે, 3 નો વર્ગ, 5 5 બે વખત છે, 5 નો વર્ગ, 13 ભાગ્યા 13 છે એટલે ઈ તો વયા જશે, ઉડી જશે, અંશ છેદ એટલે ઉડી જશે. તો અહીંયા આપણે 3 નો વર્ગ ને 5 નો વર્ગ મળ્યો. હવે આપણે વર્ગમૂળમાં મૂકી દઈએ. 225 ને વર્ગમૂળમાં મૂકો, આ બાજુ 3 નો વર્ગ અને 5 ના વર્ગને વર્ગમૂળમાં મૂકો. વર્ગ વર્ગમૂળ વયા જાય તો વધે 3 ગુણ્યા 5, કેટલા આવે 15. ઓકે, હવે આપણે એમના પછીનો દાખલો જોઈએ.
તો હવે મિત્રો આપણે ચોથો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન છે એ તમારે કરવાનો છે, ચોથો પ્રશ્ન છે આપણે કરીએ. બરાબર. સૌથી પહેલા આપણે 2645 એમના ભાગ પાડીએ. શું ભાગ પડશે? 2 થી ભાગ આવશે? નહીં આવે. 3 થી જોઈએ. 5 ને 4 9, 9 ને 6 15, 15 ને 2 17. 17 થી 3 વડે વિભાજ્ય નથી. 3 થી નહીં આલે. 5 થી ભાગ પાડીએ. 25 25 એક વધ્યો, પાછળ 4 એટલે 14, 5 દુ 10, 4 વધશે, પાછળ 5 એટલે 45, 5 નવા 45. બરોબર. હવે 5 થી ભાગ નહીં આલે. 9 ને 2 11 ને 5 16. 3 થી પણ ન આલે. 3 થી તો હવે ના ચાલે. હવે 7 થી હલાવી. 7 થી ને આલે. પણ મિત્રો આ જો ધ્યાન રાખજો, 529 એક તો વર્ગ યાદ કરી જ લેજો. 529 છે એ 23 નો વર્ગ છે. આ સંખ્યા આપણે વારંવાર આવે છે, અત્યાર સુધીમાં 2-3 વખત આવી ગઈ છે. તો આનો વર્ગ તો પાકું કરી જ લેજો. અને બને તો હું તો કહું છું 1 થી 25 ના વર્ગ છે એ પાકા હોવા જોઈએ, જેથી કરીને ભાગ પાડવામાં તમને સરળતા રહેશે, ફટાફટ ભાગ પડશે. આ 529 છે મિત્રો 23 નો વર્ગ છે. તો 23 ગુણ્યા 23 અને 23 એકુ 23. બરાબર. હવે 2645 એમના ભાગ પાડી રહ્યા. 5 ગુણ્યા 23 એના ગુણ્યા 23. બરોબર. હવે મિત્રો 23 છે 2 વખત આવે છે, 5 છે એક જ વખત આવે છે. 5 ની જોડી બનતી નથી. તો આપણો પહેલો જવાબ છે કયો આવશે? 5. 2645 ને નાનામાં નાની સંખ્યા 5 વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બને. ઓકે, લખીએ આયા. માટે 2645 ને નાનામાં નાની સંખ્યા 5 વડે ભાગવાથી પૂર્ણ વર્ગ બને. ઓકે, હવે આપણે આગળ 2645 એમનું વર્ગમૂળ કાઢવાનું છે. પણ એનું વર્ગમૂળ તો ન નીકળે, કારણ કે પૂર્ણ વર્ગ નથી. કેના વડે ભાગવાનું છે? તો કે એને 5 વડે ભાગીને તો પૂર્ણ વર્ગ થાય. તો 5 વડે ભાગી નાખ્યા. હવે એમના અવયવ શું છે? તો કે 5 ગુણ્યા 23 ગુણ્યા 23. અહીંયા પણ કેના વડે ભાગવાનું? તો કે અહીંયા 5 વડે ભાગ્યું છે, તો આ બાજુ પણ 5 વડે. ઓકે, હવે અહીંયા 5 વડે ભાગવાથી શું મળશે? તો કે 5 24 25 25 એક વધ્યો, પાછળ 4 એટલે 5 દુ 10, 5 નવા 45. બરાબર. અહીંયા 5 5 છે ઉડી જશે એટલે આવશે 23 નો વર્ગ. 529 ને મૂકી દો વર્ગમૂળમાં. 23 ના વર્ગને પણ મૂકી દો વર્ગમૂળની અંદર. વર્ગ અને વર્ગમૂળ છે ઉડી જશે એટલે વધે શું? 23 વધે. ઓકે, તો મિત્રો આ ચોથો પ્રશ્ન. હવે પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન છે તમારે કરવાના રહેશે. એમના પછીનો દાખલો આપણે જોઈએ. સાતમો પ્રશ્ન હવે જોશું. તો મિત્રો હવે આપણે સાતમા પ્રશ્નની રકમ વાંચીએ. એક નિશાળમાં ધોરણ 8 ના તમામ વિદ્યાર્થીઓ મળીને ₹2401 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? તો મિત્રો પ્રશ્ન શું કહે છે કે ભાઈ ધોરણ 8 ના તમામ વિદ્યાર્થીઓ મળીને 2401 રૂપિયા ફાળો છે એકઠો કરે છે. તો ઈ ક્લાસમાં કેટલા વિદ્યાર્થી છે? જેટલા વિદ્યાર્થી છે ને એ બધા વિદ્યાર્થીઓ કેટલો ફાળો કાઢે છે? તો કે વિદ્યાર્થીઓની સંખ્યા જેટલો.
10 વિદ્યાર્થીઓ તો દરેક વિદ્યાર્થી 10 રૂપિયા. કેટલા છે આપણે અત્યારે જાણતા નથી. 20 વિદ્યાર્થીઓ હોય તો દરેક વિદ્યાર્થી 20 રૂપિયા રાખે. 18 વિદ્યાર્થીઓ હોય દરેક વિદ્યાર્થી 18 રૂપિયા ભાડે રાખે. બરોબર છે? પણ કેટલા વિદ્યાર્થી છે અને દરેક વિદ્યાર્થી કેટલો ફાળો કાઢે છે એની સંખ્યા આપણે અત્યારે જાણતા નથી. એ આપણે અહીંયા શોધવાનું છે. વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે એ આપણે શોધવાનું છે. તો આપણે પહેલા ધારી લઈએ. ધારો કે વર્ગમાં રહેલ વિદ્યાર્થી બરાબર x. વર્ગમાં x વિદ્યાર્થીઓ છે તો વર્ગમાં x વિદ્યાર્થીઓ હોય તો દરેક વિદ્યાર્થી કેટલો ફાળો કાઢતા હશે? x જેટલો. બરોબર છે? જેટલી સંખ્યા હોય એટલો ફાળો કાઢે. માટે દરેક વિદ્યાર્થી દીઠ ફાળો બરાબર x. સમજાઈ ગયું? જેટલા વિદ્યાર્થી છે એટલો ફાળો મળે છે. હવે આપણે જે રકમ કુલ ફાળો છે એ જોઈએ. સૂત્ર લખીએ તો કુલ ફાળો કેટલો થાય? તો કે વિદ્યાર્થી દીઠ ફાળો અને વિદ્યાર્થીની સંખ્યા એ બેનો ગુણાકાર. વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ગુણ્યા વિદ્યાર્થી દીઠ મળતો ફાળો. આ પ્રમાણે સૂત્ર મળે ને. કુલ ફાળો કેટલો? તો કે વિદ્યાર્થીઓની સંખ્યા અને વિદ્યાર્થી દીઠ મળતો ફાળો એ બેનો ગુણાકાર કરીએ એટલે કુલ ફાળો મળે. હવે કુલ ફાળો કેટલો મળ્યો છે આપણે ખ્યાલ છે 2401. આ આપણે ધારી લીધા છે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે? તો કે કુલ સંખ્યા આપણે ધારી લીધી છે x. વિદ્યાર્થી દીઠ મળતો ફાળો છે એ પણ આપણે ધાર્યો છે x. ઓકે? તો આપણું સૂત્ર શું મળ્યું? 2401 બરાબર x ગુણ્યા x એટલે x નો વર્ગ. બરોબર? હવે મિત્રો આપણે આના અવયવ કાઢશું. x વર્ગ નું વર્ગમૂળ કાઢશું, 2401 નું વર્ગમૂળ કાઢશું એટલે આપણે વિદ્યાર્થીઓની સંખ્યા મળશે. થોડાક અઘરા પડશે. વ્યવહારિક દાખલા તો થોડાક અઘરા હોય જ. ઓકે? તો આપણે અહીંયા x વર્ગ બરાબર 2401 મેળા. બે બાજુ વર્ગમૂળ કરીએ. x વર્ગ એમનું વર્ગમૂળ. એ જ પ્રમાણે આ બાજુ 2401 ને પણ વર્ગમૂળમાં મૂકશું. બરોબર? હવે 2401 ના આપણે ભાગ પાડીએ અહીંયા. 4 ને 1 5 ને 2 7. 2 થી ભાગ નહીં આલે, 3 થી ભાગ નહીં આલે, 5 થી નહીં આલે, 7 થી જોઈએ. 7 તેરી 21. 3 વૈધા પાછળ 0, 7 ચોક 28. 7 થી ભાગ આલશે. 7 તેરી 21. 3 વૈધા પાછળ 0 એટલે 30. 7 ચોક 28. 2 વૈધા પાછળ 1 એટલે 21. 7 તેરી 21. હવે 7 નો ઘન છે એટલે જે 7 થી ભાગ આવશે જ. 7 ચોક 28. 6 વૈધા પાછળ 3 એટલે 63. 7 નો 63. 7 7 49 અને 7 એકુ 7. ઓકે? તો મિત્રો 7 કેટલી વાર આવ્યા? 4 વાર. એટલે બે વાર જોડી બનશે. 7 નો વર્ગ 7 નો વર્ગ. તો અહીંયા મૂકીએ આપણે x વર્ગ નું વર્ગમૂળ એટલે x વર્ગમૂળમાં 7 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ. તો x બરાબર કેટલા આવે? વર્ગ વર્ગમૂળ ઉડી જાય 7 ગુણ્યા 7. તો x બરાબર 49. શું શોધવાનું છે? તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? વર્ગમાં રહેલ વિદ્યાર્થીઓની સંખ્યા આપણે x થઈ લીધી. x બરાબર 49 મળ્યા. ઓકે? તો લખવાનું છે એટલે માટે વર્ગમાં રહેલ વિદ્યાર્થી ની સંખ્યા 49 હશે. ઓકે? તો મિત્રો અહીંયા આપણો આ 7મો પ્રશ્ન છે એ કમ્પ્લીટ થાય છે. બરોબર? હવે પછીના લેક્ચરમાં આપણે 8મો 9મો 10મો એમાંના કોઈ દાખલા ગણશું. ઓકે?
તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને, સગા સંબંધીઓને શેર કરો અને સબસ્ક્રાઇબ તો જરૂર કરો. ઓકે, થેન્ક યુ.